મમ્મી મારા હાટું ચાદુ બનાવે છે, હું એમને એટલો બધો વાલો છું ને કે એમ મારે બધું હું બેઠો હોય ને તો એમ કે શું ખાવું છે તારે, શું ખાવું છે. ને અત્યારે મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે છે મમ્મી? શું બનાવો છો તમે? આ મેથી ને એવું બધું છે ખબર પડશે. તો ચાદુદની હારે હારે પછી હાંજે જે મમ્મીએ પટ્ટી ભજીયા ને પછી શું બનાવ્યું હતું? બટેકા પૂરી. હા, જો બટેકા પૂરી છે. આજે રવિવાર છે પણ મમ્મીએ કામ સોંપી દીધું છે એટલે કામ તો કરવું જ પડશે. એટલે હવે હું શું કહેવાય, આ ડોડા છે તો હવે આ ડોડાને શું કહેવાય અહીંયા હવે ત્યાં કૂતાડી દે એટલે પોપટિયા ને બધા ખાઈ જાય ડોડા. અત્યારે પોપટિયા જો આટલું હાવ કરી નાખે આવું બધું. હા, હાવ ખાઈ જાય પોપટિયા. જો કઈ ગયું કબૂતરું વહી ગયું ને કબૂતરું હે ને? ઓલું કબૂતરું તો કઈ ગયું? વહી ગયું હે? વહી ગયું. હવે એક્સટર્નલ એક્ઝામ ને હવે 1 મહિનો જ બાકી રહ્યો છે તો એવો મને વિચાર આવ્યો કે હવે દરરોજ હું એક ચેપ્ટર વાંચીશ અને એટલે પછી હું એક્ઝામના છેલ્લે દિવસે એમ બહુ ભી ન પડે ને બહુ વાંચવું ન પડે ને એટલે હું આજથી એક નાનું એવું ચેલેન્જ લઉં છું. મોટું એવું તો નહીં પણ નાનું એવું કે દરરોજ એક સવાલ કે એક ચેપ્ટર હું કરીશ એટલે છેલ્લે સુધી મને યાદ રહે ને. એમ દરરોજ વાંચીએ તો કંઈક ધીમું ધીમું કંઈક બધું ભેગું થાય ને. જૂની કહેવત પ્રમાણે કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ ધીમે ધીમે હવે થોડું થોડું વાંચીશ એટલે છેલ્લે બધું યાદ રહી જાય. જ્યારે મારા મિત્રો આ વાંચવાનો વ્લોગ જોશે ત્યારે એમના મનમાં મારા પ્રત્યે બસ એક જ વિચાર આવશે, સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ઠાકરજીનો થાળ તૈયાર થઈ ગયો છે તો હું ઠાકરજીને ધરાઈ દઉં. જમી લેજો હો ને ઠાકરજી. બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે. ભીંડાનું શાક, રોટલી, છાશ, પછી આ ગોળ અને ગુલાબજાંબુ. આજે તો આટલા બધા ગુલાબજાંબુ ઉપાડી જ જવાના છે, ઉલાળી જ જાય. હું ભાવે જ મને એટલા બધા. હું અત્યારે એક બિસ્કોટ નામનું મૂવી જોઉં છું જેમાં એક છોકરો હોય પોતાની જે પિતાની જે કંપની હોય બિસ્કિટની કંપની તેને કેવી રીતના આગળ વધારે છે. પણ સારી મસ્ત પિક્ચર છે. મેં પહેલાં રીલમાં જોયું અને પછી હવે અત્યારે જોઉં છું. મમ્મીએ શું કહેવાય કોફી બનાવતા હતી, એણે મને પૂછ્યું એમણે કે ચા તારે કોફી પીવી છે એમ. મેં કહ્યું મને નથી ભાવતી તોય તે થોડીક એવી બનાવ ને તો પીવી, કેટલા દિવસથી પીધી નથી ને. હું ને મમ્મી આજના પ્રોગ્રામ આટો પાણીપુરીનો પ્રોગ્રામ ત્યાં છે તો પૂરી લેવા જ આવીશ એવી. હવે પોગી પછી તમને વ્લોગિંગમાં દેખાડું બધું. અમે અહીંયા બેકરીએ તો પોગી ગયા છે, મમ્મી પૂરી લેવાઈ ગયા છે પણ મને આ કાકા દેખાઈ ગયા. ભૂંગળા શું કે બાળપણમાં કેટલા બધા ખાતા હતા, હું તો બહુ ખાતો હતો આવા ભૂંગળા. મમ્મી આટલી બધી પૂરી લઈ લીધી છે અને મારા હાટું આ કુરકુરિયા લઈ લીધા છે. મમ્મી થેન્ક યુ. પાણીપુરીનો બધો સામાન લઈ લીધો છે તો હવે અમે આવી છીએ ઘરે. અને આજના ચેલેન્જનું મેં ચેલેન્જ લીધું હતું કે હું વાંચીશ દરરોજ એક ચેપ્ટર. તો ઘરે જઈને એક ચેપ્ટર હવે વાંચીશ હવે. તો આજે મારા ચેલેન્જનો છે પહેલો દિવસ તો મેં શું કે વાંચવાનું ચાલુ કર્યું છે સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશનમાં. તો ધીમે ધીમે હવે હું એક ચેપ્ટર વાંચતો જઈશ દરરોજ અલગ અલગ વિષયના. તો ધીમે ધીમે શું કહેવાય વાંચવાનું મારું વધતું જશે અને યાદશક્તિ થોડીક થોડીક વધતી જશે. એનાથી મારા વાંચોથી મારા મિત્રોને જરૂરથી મરચા લાગશે, એ મને ગમશે. મારા ભાઈબંધોને ખાસ વિનંતી જે પણ આ વ્લોગ જોવે છે ને કે મને એવું ન પૂછવું કે તે વાંચ્યું તો તને હું યાદ છે અમે તને આ સવાલ કરશું, એવું તો જરાક પણ શું કે ક્યારેય પૂછતા નહીં, બરાબર? હું એક પણ જવાબ આપીશ નહીં. વાંચીશ પણ એક પણ શબ્દ તમને નહીં કહું કે મેં આ વાંચેલું છે આ વાંચેલું છે. હું બધું જ વાંચીશ, સમજા? એટલે અત્યારથી તે પ્રેક્ટિસ ચાલુ કરી દેવી તો શું કહેવાય પરીક્ષા મમરા ન ભરાય ને આપણા. તમને ખબર મેં કાલના વ્લોગમાં એક વાત કીધી હતી કે મને કોઈ વસ્તુમાં રસ હોય ને તો મને શું કહેવાય એમાં થાક ન લાગે, આળસ ચડે. તો એવી રીતના તે મને શું કે વાંચવામાં થાક નથી લાગતો પણ થોડીક આળસ ચડી એટલે પછી શું કહેવાય 1-2 પાના વાંચીને પછી મૂકી દીધું. એમ હું બહુ વાંચી ન એકું, મને આળસ ચડે વાંચવામાં. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. વાગી ગયા છે 7:45 ને હું જાઉં છું ડીમાર્ટ. આ તમને જે રસ્તો દેખાય ને એ થોડાક દિવસ પહેલાં એસએમસી વાળાએ બનાવ્યો હતો પણ અહીંયા ઘરનું શું કે આખું રેસિડેન્સી બને છે તો હવે નકરા ડમ્ફરિયા ને એવું બધું આવે છે ને તો હજી અહીંયા ખાડા એવું બધું પડશે. આ એસએમસી વાળાને શું કે એટલું દિમાગ ન ચાલે કે આપણે શું કહેવાય આ રેસિડેન્સી બની જાય પછી અહીંયા રસ્તો બનાવશું, પણ નહીં, આમ ગમે એવી કરી રસ્તો બનાવી જ નાખવાનો પછી ભલે ને ખાડા પડે. હું પોગી ગયો છું ડીમાર્ટે તો હવે થોડુંક શું કહેવાય જોબ પર કામ કરી લો ને, મળ્યા પછી 11 વાગે.
તો વાગી ગયા છે 11 ને હું છૂટી ગયો છું. ગૌરવ દાદા, ઇન્ડિયા જીતી ગયું, તમને કેવું લાગ્યું? અરે બહુ સારું લાગે છે, દિલ ગાર્ડન કરે છે. હે હિમાંશુભાઈ, તમને મજા આવી ગઈ? પણ મસ્ત મેચ હતી. બાકી બહુ મસ્ત મેચ હતી. મમ્મીએ બનાવેલી છે પાણીપુરી. આ જો તમે, કેટલું મસ્ત છે આમ ખાની એમ. હાલો હું પહેલાં ખાઈ લઉં પછી હું વ્લોગ બનાવું. મમ્મી મારા હાટું ચૂરમું બનાવે છે, એકદમ પાણીપુરીવાળા જેવું, એના જેવું સ્વાદિષ્ટ. મમ્મી એક વાત કહું, આજે ઇન્ડિયા જીતી ગયું. આજે ઇન્ડિયાની મેચ હતી વેસ્ટ ઇન્ડિઝ સામે. લ્યો, મારું ચૂરમું તૈયાર થઈ ગયું છે. મમ્મી થેન્ક યુ. તો દરરોજ જેમ મારો વ્લોગ પૂરો થાય એમ આજે પણ અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ.